દિયોદર તાલુકાની વડિયા ગ્રામ પંચાયતને સુપરસીડ કરવામાં આવી છે ત્યારે સુપરસીડ કરાતા દિયોદર પંથકમાં ચકચાર મચી સરપંચ દ્વારા પંચાયતના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે અને જેને લઈને ન્યાયની તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી છે। ગ્રામ પંચાયતે બજેટ પહેલી વાર નામંજૂર કર્યું, પછી આપણે ફરીથી તક આપી ગ્રામ પંચાયતને, ફરીથી બીજી વાર બજેટ નામંજૂર થયું એટલે આપણે રિપોર્ટ છે એ માન્ય ડીડીઓ સાહેબને મોકલી આપેલો। ડીડીઓ સાહેબે ફરીથી ચાન્સ આપેલો એકવાર ગ્રામ પંચાયતને, પણ ફરીથી બજેટ નામંજૂર થયું ત્રીજી વાર એટલે રિપોર્ટ ડીડીઓ સાહેબે વિકાસ કમિશનર સાહેબને મોકલી આપેલો, જે અન્વયે ત્યાંથી ફરીથી એક ચાન્સ આપવા કહેલું એટલે ચોથી વાર આપણે ચાન્સ આપેલો, એમાં બજેટ નામંજૂર થયું એટલે પંચાયત રાજની કલમ 253 અન્વયે બોડીને સુપરસીડ કરતો હુકમ માનનીય વિકાસ કમિશનર સાહેબે કરેલો છે। વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિકાસ કમિશનર રૂબરૂ પાલનપુર મુકામે બોલાયેલા અને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ફરી મિટિંગ બોલાવી 3 વિરુદ્ધ 7 સભ્યોના બહુમતીથી બજેટ નામંજૂર કરવામાં આવ્યું અને એના પછી પણ વિકાસ કમિશનર છેલ્લે વડિયા ગ્રામ પંચાયતને સુપરસીડ કરવામાં આવેલી છે અને 57-1થી અમે ભ્રષ્ટાચારના મુદ્દે લગભગ 25 થી 30 લાખનો અંદાજિત ભ્રષ્ટાચાર કરેલો છે। એના બધા આરટીઆઈ એની અંદર સામેલ છે।